નમસ્કાર. આચાર્ય કેસી મહેતા શતાબ્દી પર્વ સમિતિ દ્વારા યોજાયેલા કેસી મહેતા શતાબ્દીના ભાગરૂપે કવિ સંમેલન મૂર્ધન્ય કવિ પદ્મશ્રી સીતાંશુ યશસ્ચંદ્રએ જેનું સંચાલન કર્યું અને તેમાં આપણી ભાષાના મહત્વના સર્જકો પોતાની કૃતિઓ પ્રસ્તુત કરી, જેમાં ઉદયન ઠક્કર, જયદેવ શુક્લ, પ્રવીણ પંડ્યા, યોગેશ જોશી, રાજેશ પંડ્યા અને સૌમ્ય જોશીની યાદગાર કવિતાઓ તેમના જ સ્વમુખેથી સાંભળવા મળી. 7મી સપ્ટેમ્બર 2022ના બુધવારની સાંજે ઉષાબેન જયવર્ધન બોડાવાલા તારામોતી હોલ, સર પીટી સાર્વજનિક સાયન્સ કોલેજ અઠવાલાઇન સુરતમાં યોજાયેલા આ યાદગાર કવિ સંમેલનના અંશ આવો માણીએ. હવે હું જે કવિને કહીશ, પ્રવીણ પંડ્યાને, આજની ભારતીય કવિતાઓમાં એ બહુ વિરલ કવિ છે. એના જેટલી આજના વાસ્તવની સૂઝ, સમજ અને સક્રિયતા, અને હું ભારતીય કવિતાને બરાબર જાણું છું, એમને નથી કહેતો, મેં બહુ ઓછા કવિઓમાં જોઈ છે આવી. આ શું આપણી બાજુ ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે એની બરાબર એને ખબર છે. આપણને પણ એટલી બધી ખબર નથી. એને તરત જ એને ઇન્ટ્યુઇટ્સ, એને પહેલેથી આગોતરું ખબર પડી જાય છે કે આ બધું શું ચાલી રહ્યું છે, આ કઈ ચાલ ચાલે છે, કોણ કઈ ચાલ ચાલે છે. એના એ જે ચેસ છે અત્યારે મોટી, એણે એક જગ્યાએ કહ્યું છે, રાજનીતિથી પર થવાની વાત પલાયન છે. બહુ ઓછા ભારતીય કવિઓ, ગુજરાતી કવિતાની વાત નથી કરતો હું, હવે ભારતીય કવિતાની વાત કરું છું. બહુ ઓછા ભારતીય કવિઓ આ ખોખારીને કહે છે, બધા આગા પાછા થઈ જાય છે. અને મેં ઘણા આગા પાછા થતા જોયા છે. હવે નાની અમથી સ્વાયત્તતાની વાત કરીએ કે ભાઈ લેખકોને ચલાવવા દો, અમે કે તમારે વિરોધી નથી, અહીંયા કે જેએનયુમાંથી નથી આવ્યો, ગુજરાતમાંથી આવેલા છીએ, સાહિત્યની સંસ્થાઓ સાહિત્યકારોને ચલાવવા દો, નહીં બસ. અને ત્યારે અમે તો અમારે ઘણું જતું કરવું પડે છે, પણ મારા ભલભલાઓને આગા પાછા થતા જોયા છે. રાજનીતિથી પર થવાની વાત પલાયન છે. પણ હવે જો આટલું કહીને હે ને તો એટલી લાઉડ અને ખરાબ કવિતાઓ લખાય છે આને નામે. કારણ કે એક પક્ષે બીજા પક્ષમાં જાય, કોઈક એકને જય જય બોલાવે, બીજો બીજાને જય જય બોલાવે. એક કવિતાનું કામ છે, ભાટ છો તમે. પણ રાજનીતિથી પર થવાની વાત પલાયન છે. પણ આ પણનો કવિ છે. પણ રાજનીતિના બે છેડામાંથી રચનાત્મકતા કયે છેડે સક્રિય થાય છે એ મહત્વની વાત છે. વિચારજો તમે, રાજનીતિના બે છેડા, અને કયે છેડે પ્રજા સક્રિય બને, અને કયે છેડે પ્રજા ભ્રમણામાં પડી અને કોઈનું પ્યાદું બને. હા, એ જાણે છે ને ભારતના બહુ ઓછા કવિઓ આ જાણે છે. એનું એક કાવ્ય સંગ્રહ 2014માં આવ્યો છે, આ કૌરવ પાંડવના સમયમાં. તો પહેલાં તો કાં તો કૌરવનો સમય કહો તો પાંડવનો સમય, બે જણા સામસામે લડે છે. અરે ભલા માણસ, આજે બધા કૌરવ પાંડવ ભેગા 105 જણા ભેગા થઈને લડે છે અને આપણી સામે લડે છે. અંદર અંદર નથી લડતા, અંદર અંદર તો સોની કજીઓ ચાલે છે લોકોનો. અને તમે જોજો, જરા વિચાર્યું છે, અંદર અંદર સોની કજીઓ ચાલે છે કે નહીં? હવેના વર્ષોમાં તો તે બધા સોનીઓ બધા જ આવવાના આપણા મંચો ઉપર અને એકબીજાની સામે લડવાના. સોનીઓ કજીઓ છે, કવિઓ જાણે છે, એથી એ લોકો કવિઓથી ડરે છે. પણ કવિઓ એટલે કોણ? કે આ કવિઓ કૌરવ પાંડવોના સમયમાં. તમે અહીં કૌરવ પાંડવોના સમયમાં શા માટે રચી રહ્યા છો કૌરવ પાંડવોની જ કવિતા? કોઈ નવો અધ્યાય ઉમેરો ને આ કૌરવ પાંડવોના સમયમાં. આવો ડિપાર્ચરનો આ કવિ છે, એટલે એને ઓળખો એ અઘરો છે. હજી તો મારે વિશે ઘણું બોલવાનું છે, પણ પછી ક્યારેક એની કવિતા સાંભળો. કેસી ભગત સાહેબને નમન કરું છું. શિક્ષણ હોય, સમાજ હોય કે સાહિત્ય હોય, એમાં આ પ્રકારના લોકો જો ન હોત તો અત્યારે આપણને આ જે વિકાસ દેખાય છે આ ન દેખાતો હોત. ધજા
દૂરથી દેખાય છે કેવળ ધજા, પણ ધજાની પાછળ મઠ છે. મઠમાં સાધુઓ છે, સાધુઓની પાછળ ચેલા છે, ચેલાઓના ગળામાં કંઠીઓ છે, કંઠીઓમાં પારાની જેમ પરોવાયા છે ગામના ગામ. કેવું મજબૂત છે ધજાતંત્ર. દૂરથી દેખાય છે કેવળ ધજા. તું જ્યારે મારી સામે સ્મિત ફરકાવતો હોય છે ત્યારે હું જોતો હોઉં છું તારા માથે ફરકતી ધજા. તું કવિ છે તો નરસૈયાની જેમ હાથની જ મશાલ કરને, બીજાની ધજા શું કામ ઉપાડે છે? તું નિર્ણય કર. ધ્વજ નીચે પહોંચેલા સૈનિકને સલામી આપવી છે કે ધજાને શરણે જવું છે? એમની સામે ના જો. એમને ધ્વજ કે ધજા બેમાંથી એકે સાથે નિસ્બત નથી, પણ તું પ્રજા છે, તું નિર્ણય કર. ઉપર જુઓ ને કેવી ફેલાય છે ધજા, રંગીન છતાં રંગીન. કોણે ચડાવી હશે આ ધજા મારા માટે? દૂરથી દેખાય છે ધજા. રાજીવો નામની એક ભરવાડની આ કવિતા છે. રાજીવની ગમાણ. 6નો હતો ત્યારે જોયેલી તો ખરી રાજીવો નામની ભરવાડના ઘરમાં અંધાર ભર્યા છાપરા નીચે ગમાણ. તે રાજીવોને પૂછેલું, કેમ ત્યાં આટલું અંધારું છે? આમને જોવામાં તકલીફ ન પડે? રાજીવો મારા ભોળ ઉપર હસેલી, બાબાભાઈ તમે નિહાળે જાઓ ખરા ને, એટલે આ બધું વિચારો. બાકી ડોબાને અંધારા શું ને અજવાળા શું, એને તો ખાણ મળે એટલે ભયો ભયો. ખાણની દુકાનો જોયેલી, વાણિયાની ખોળની બોરીઓથી ભરેલી. રાજીવો ગાંઠેથી રૂપિયા છોડી ખરીદતી ગોળ, ખોળ ગોળની તલસાંકડી જેવો. તે એક દિવસ ગમાણમાં નિરણ કરતી રાજીવને પૂછેલું, તે હે રાજીવ, આ ખોળ કેવો મજાનો છે, આપણાથી ન ખવાય આ ખોળ? રાજીવએ કહેલું, બાબાભાઈ મારા વાગીડાએ સૌના ખાણ નોખા નોખા કીધા છે, એની જ તો છે ને આ પંચાયત. મારા મનમાં થતું કે ખાણ નોખા નોખા અને ગમાણ એક. પછી વાર્તામાં આવેલી ગમાણ, જેમાં હારેલા રાજાનો રાજકુમાર શત્રુઓના ભાલા તલવારોથી હેમખેમ રહી ગયો હતો એક ભરવાડની ગમાણમાં. પછી વાર્તામાં એ રાજકુમાર રાજા થયેલો ને હું ખુશખુશાલ ત્યાં જ અંધારાનો ઘૂમટો કાઢીને મારી વાર્તામાં ઊભી ઊભી રાજીવો બોલેલી, બાબાભાઈ ભોળવાશો નહીં આવી વાર્તાઓમાં. ગમાણમાં ગયેલો સીધો પહોંચતો હોય છે મસાણમાં. આશ્ચર્ય તો ત્યારે થયેલું જ્યારે સ્ટ્રગલ કરીને હાંફતો હાંફતો મોટી મોટી યુનિવર્સિટી સુધી પહોંચ્યો ને ત્યાં જોયું તો મારી બેટી રાજીવો જીન્સ કુર્તીમાં નાકે ચશ્મા ચડાવી લેક્ચર ચાલે. મને કે બાબાભાઈ રવિન્દ્રનાથના સાહિત્યમાં વેદોની અસર, આવા સબ્જેક્ટનો સમય હવે પૂરો થયો છે. તમે દલિત લિટરેચરમાં સવર્ણ સમાજનું નિરૂપણ એના પર ડોક્ટરેટ કરો. મને થાય કે શું બનારસ હિન્દુ યુનિવર્સિટી ને શું જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી
અંતે તો તાજા તાજા ખાણથી ભરેલી ગમાણ. ક્યારેક ક્યારેક સંસદમાં અચાનક ભોં કરીને ભાંભરતો સાંસદ બંધારણ સામે શિંગડા ભેરવે ને હું ઉકળી હાલું, ત્યારે હાથમાંનું દાતરડું સંસદની થાંભલીએ ટાંગી મારા માથે હાથ ફેરવીને રાજીવ કહે, લોહી બાળવાનું બંધ કરો બાબાભાઈ. ગાંધી, માર્ક્સ, આંબેડકર તો શું, આ કોન્સ્ટિટ્યુશનને અને ડેમોક્રેસીની પચાઈ ગઈ છે આ ગમાણા. શિયાળાની વહેલી સવારે રાજીવ આગમનમાં અડાયું મૂકે છે ને એક કવિ હાથમાંથી તડકાની જેમ સરતા શબ્દો લઈને મસાલમાંથી ઊભો થઈ આવે છે રાજીવની ગમાણમાં, અને રાજીવ હરખાઈને કહે છે, બાબાભાઈ આવી જ્યાં પાછા ગમાણમાં. કાપો વાગી જતો હોય છે, ગમે ત્યારે દાઢી કરતા વાગી જતો હોય છે. કાપો આમ તો કંઈ નહોતું, બસ જન્મથી છાતી પર કાપાનું નિશાન હતું, અને એ ન હોત જો સિઝેરિયન વખતે અંગ્રેજ ડોક્ટરાણીએ માના પેટમાં જ એની છાતી પર ન અડાડ્યું હોત નાઈફ. છાતીનો ઘા તો જન્મતા વેત માની છાતીએ વળગ્યો એટલે ગયા ભવની વાત બની ગયો, ને સાપના લીસોટા જેવું અમથું એવું કાપાનું નિશાને પહેરણથી ઢંકાઈ ગયું. પણ જ્યારે જુઓ ત્યારે એનો હાથ પહેરણમાં હોય, આંગળીના પૂરા ફરતા જ હોય કાપાના નિશાન પર. એને સમજાયું જ નહીં કે પીડા અને ઘા બે જુદા છે. પીડામાંથી કરુણા જન્મે અને ઘામાંથી વળતો ઘા. આજે એની દરેકે દરેક વાતમાં સતત ડોકાયા કરે છે પેલી અંગ્રેજ ડોક્ટરાણીએ માના પેટમાં જ એની છાતી પર મૂકેલો કાપો. આ કૌરવ પાંડવના સમયમાં એનો એક ખંડ છે. જ્યાં નજર કરો ત્યાં આરસના રસ્તા, પથ પ્રદર્શકોની પ્રતિમાઓ, વીરોના સ્મારક અને ઇતિહાસની ગાથાઓ ગાતી ભવ્ય ઇમારતો ઊભી છે. છતાંય આપણે સૌ પોતપોતાની અંદર જ અટકીને ઊભા છીએ આ કૌરવ પાંડવના સમયમાં. એક પણ રસ્તો સીધો નથી, સરળ નથી, ખરડાયા વિના ક્યાંય પણ પહોંચવું. ઈચ્છા કરો એ બધું જ તરત જ મુકાઈ જાય છે પહોંચની બહાર. હસતા શ્વાનના મુખ મોતીઓથી ભરી દેવાય છે અને એકલવ્યોને અપાય છે વધારાના અંગૂઠા. આ તો છે એ રમત જેમાં સૌ કોઈ ફસાય છે અને તરફડ્યા કરે છે મત્સ્ય વિનાના જળની જેમ આ કૌરવ પાંડવના સમયમાં. એવું નથી કે બધું જ નિંદનીય છે, પણ જે નિંદાપાત્ર હોવું જોઈએ એનો જ મહિમા થયો છે આ કૌરવ પાંડવના સમયમાં. સત્ય જૂઠના પગનું પગરખું બનીને ફરે છે આ કૌરવ પાંડવના સમયમાં. ઊંડા ઘા. નજીક આવનાર તો આવતા હોય છે હોશભેર ભેટવા, અંતરના આસન પર બેસવા, અલક મલકની ગોઠડી માંડવા, મિત્રતાનો ચંદરવો તાણવા. નજીક આવનાર પોતે પણ જાણતા નથી હોતા સંબંધના અંતિમ છેડે રહેલી ઘાતને. ઊંડા ઘા નજીકથી જ થતા હોય છે, પણ એનાથી ડરીને
એકલતાનું કવચ ઓઢીને થોડું જીવી શકાય ઉમ્રભર. મિત્રતાના ચૂકાઈ ગયેલા પગથિયા છે ઊંડા ઘા, જે જીવનભર આંખમાંથી ખર્યા કરે છે, ઉતરતા રહે છે આપણને લઈને મનના અગોચર ઊંડાણમાં ચૂકના કારણ શોધવા. આપણા અનેક પૂર્વજો પોતાના જ ઘાવમાં ડૂબકી લગાવી પોતીકી ચમક પાથરતા પાર કરી ગયા છે કાળના ગહનતમ અંધકારને. ઊંડા ઘા જીવલેણ જ હોય છે, પણ જો સહી જવાય તો વ્યક્તિને રૂપાંતરિત કરી મૂકે છે વેલી ઓફ ફ્લાવર્સમાં. કેટલીક કવિતા કંટાળો આપતી હોય છે, કેટલીક કવિતા પડી જતી હોય છે, પણ કવિએ જે કહેવાનું છે એ કવિ કહે છે. સિતાંશુભાઈએ જે વાત કરી એ હવે હું છેલ્લે એ કવિતા આપને સંભળાવવા માંગુ છું. આ નિરંજન ભગતને અંજલિ કાવ્ય છે, અંજલિ આપતું કાવ્ય છે. એમાંથી આપને પસાર થશો ખબર પડશે કે આ શું છે. પણ જે સ્વાયત્તાની સિતાંશુભાઈએ હમણાં વાત કરી કે જે રીતે અકાદમી અચાનક ગઈ હાથમાંથી અને સ્તબ્ધતા આવી સાહિત્યકારોમાં અને એનું એક જે આંદોલન થયું, એના માર્ગદર્શક નિરંજન ભગત સૌથી પહેલા હું એમની પાસે ગયો. એ ભગત સાહેબ પરિષદની છેલ્લી જે એક સભા હતી, જે 29 સપ્ટેમ્બર 2018માં થયેલી, અને એ સભા દરમિયાન જે કંઈ બધી ચર્ચાઓ, જે કંઈ બધા ઝઘડાઓ ચાલ્યું, એમાં બ્રેન સ્ટોક આવ્યો અને આપણે ભગત સાહેબ ગુમાવ્યા. આ એમને અંજલિ આપતી એ કવિતા છે. બહાર લડવાની હોય એ લડાઈ, ઘરમાં લડાય તે કેવું, સાથે રહે તે સામે પણ જઈ ભળે તે કેવું, ભીતરથી ત્રાજવું કાંટો બાટ બધું ગાયબ, અહીં કોણ ચલાવે આ ખેલ અકલ અને અજાયબ, રોજે રોજ નિતનવા તળ એક પછી એકના ખુલતા, પતનના બધાય પર્યાયો લાગે અધૂરા ને અપૂરતા. એ છેલ્લી સભાનો કોઈ સ્પષ્ટ એજન્ડા ક્યાં હતો, પણ નિરંજન ભગત તમારા મનમાં સ્પષ્ટ હતું બધું. બપોરથી તડકામાં જાણે ઉદાસી વધતી હતી, વસંતના પવનમાં પણ વૃક્ષો ઝૂમતા નહોતા. ગોવર્ધન ભવનના ભીંત ચિત્રમાંનું લખાણ ફ્રેમમાંથી ભોંયે જતું લાગે. બાજુએ મુકાયેલી ગોવર્ધન રામની પ્રતિમા સામે જોતા પહેલા શૂળ જેવું કશું ખટકતું, પછી ખૂંચતું, કોઈ સ્પષ્ટપણે ખોખારીને કશું ન બોલે, ડોકાય અંધારું સૌની આંખની બખોલે. એક તરફ તમે જમાનાના ખાધેલ નિરંજન ભગત, ને બીજી તરફ અમે જમાનાના ખેલથી ગાફેલ નિરંજન ભગત, અને વચ્ચે ન કરવાનું કરવા જીદે ચડેલો સમૂહ. તમારા ઉઘાડ બંધ થતા પોપચામાં ઓલવાતા પ્રકટતા રહ્યા અમારા ચહેરા રિચાર્ડ એટનબરોની ગાંધી ફિલ્મના અંતિમ ક્રૂરતમ કરુણતમ દ્રશ્ય જેવા એ છેલ્લી સભા વખતે. તમે જોયો હતો ઉમાશંકર સાથે મંગલ શબ્દની સત્તાનો ઉદય, સ્વાતંત્ર્ય લોકતંત્ર સહિતના આધુનિક મૂલ્ય સાથે મુક્તપણે હરતો ફરતો આખી ભાષામાં પ્રસરતો, અને એ જ આંખે જોઈ રહ્યા હતા ઉદય પામતા, સૌ પર આધિપત્ય જમાવતા સત્તાના સર્વખત્યારી શબ્દને. આજે આ છેલ્લી સભા વખતે એ શબ્દ પહેલા એક બે મુખેથી પ્રગટ્યો, પછી વ્યાપક રીતે મૌનમાં સંચર્યો, વહેતી કરી હળવેકથી એને પદ પ્રતિષ્ઠા ને પુરસ્કારની ભાષા.
જેની અહીં સૌને હમણાંથી રહેતી ભારે આશા. સૌ તણાય તે પહેલા તમે લાગલું પારખ્યું તરકટ ને ન કેમ પારખો? તમારું તો પોત જ હતું બળકટ. તમે જોયા મહાકવિ ગથેએ દેખાડેલા એવા અત્યંત મેધાવી પણ ભારે મહત્વકાંક્ષી એવા એક નહીં 3-4 ફાઉસ્ટ ને એની પણ છે મરક મરક હસતા શૈતાન મેફિસ્ટોફિલિસને પણ તમે વર્ત્યા. તત્ક્ષણ પામી લીધું ધ્વસ્ત થવામાં છે શબ્દની સત્તા. સહેજ આંખ મીચી ભેરુને યાદ કરી મનોમન બોલ્યા હશો તમે ઉમાશંકરની પંક્તિઓ છે. શબ્દ તું મને અહીં લઈ આવ્યો, લઈ ચાલ ત્યાં જ્યાં તું કર્મ સાથે સરસાઈ કરે, જ્યાં અર્ધેક ઇશારે દુનિયા વર્તી જાય સત્તાનો ફરેબ, જે આપતો આશા ને લઈ લે ભાષા. પણ તમે આપી નહીં, સહેજે ઢીલ. અહીં નાની મોટી સત્તાની હવેલી લેવા અતિ ઉત્સાહી બનેલાઓને જોઈને ફરી યાદ કર્યું હશે તમે ભેરુનું ગુર્જવ ગાન, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ગૂંચવાયેલો દોર કોઈ સડસડાટ ઉકેલે એમ તમે બોલ્યા. સમય તો વહી ગયો છે, ખબર છે? જે માગી રહ્યા છો તે જ તો ગુમાવી રહ્યા છો જાતે. પણ સમજે કોણ? અહીં સૌ ચિંતા કરે કેવળ ઉપદ નિપજની, પડીતી કોને મૂલ્યની અમૂલ્ય જણસની. એ છેલ્લી સભા જેમાં જોયું દલીલો અને એને સમર્થન દેતા મીઠા મૌનથી તૈયાર થતું તમારું અંતિમ વસ્ત્ર ને ઉઘડતા તમારું અંતિમ વસ્ત્ર ને ઉઘાડા થતા કેટલાકના આત્મા. હવક તો ત્યાં જ ખાઈ ગયો. તમે લથડ્યા, માથું તમારું ઢાળ્યું મારી છાતીમાં, પછી મુખ, પછી ખુમારીયુક્ત સ્મિત, ફરફરતા વાળ, છેલ્લી વાત કરતા ફફડતા તમારા હોઠ, સાયરન જેમ વાગે શ્વાસ, એમ્બ્યુલન્સ દોડે 4 પગે. નિરંજન ભગત, તમે સહેજ આંખો ખોલો, અડધી નજરે અમને જુઓ, મને સાંભળે એ અનેક બેઠકો જેમાં તમે એઝરા પાઉન્ડ, એલિયટ, દયારાવ, નાનાલાલની વાત કરતા વચ્ચે વચ્ચે આવતા મૂછાળા બલ્લુ કાકા, જે મહાત્માને કહી શકતા મોહનદાસ. આવતા સરકારે કરેલા ગોળીબારની વાત સાંભળી, હોઠે માંડેલી ચા પડતી મૂકી પ્રજા વચ્ચે દોડી જતા મહાગુજરાત વખતના જયંતિ દલાલ ને કટોકટની લાગતી સરકાર સામે સંસ્કૃતિનું કોરું પાનું મૂકતા ઉમાશંકર. નિરંજન ભગત સાહેબ, એ છેલ્લી બેઠકમાં, છેલ્લી વાર જ્યારે તમે માથું ઢાળ્યું મારી છાતી પર, ઘેન ભર્યા પોપચા યોદ્ધાના હોય એવા ભીડ્યા મારા છાતી પર, છેલ્લી વાર, છેલ્લી બેઠકમાં એ પોપચા તમે ખોલશો મારી છાતીમાં, તો હું શું જવાબ આપીશ તમને? પેલા તમારા સવાલનો સમય વહી ગયો છે. જે માંગી રહ્યા છો તે જ તો ગુમાવી રહ્યા છો. એટલે આ કવિતા અને આ કવિ, અને ખરેખર નિરંજનભાઈ પરિષદના મંચ ઉપર જે વખતે ઢળી પડ્યા તે વખતે ખરેખર આણે ત્યાં જઈને એને ઝીલ્યા હતા. એનો હું સાક્ષી છું, કળકું બાજુમાં બેઠો હતો. હવે બીજું જુઓ તો સૌમ્યને સાંભળ્યા, શરૂઆત કરી સૌમ્ય જોશીને, પ્રવીણ પંડ્યાને હમણાં સાંભળ્યા, અને આગળ જતા ઉદયનને સાંભળવાના છે. આ 3 કવિઓને તમે સાંભળો, એ ત્રણે બિલકુલ આપણા સમયની સાથે નિર્ભીકપણે અને બહુ સમજદારીથી જોડાય છે, એ તો ખરું જ.
પણ સાથે સાથે આ ત્રણને સાંભળો પછી તમને લાગે કે આપણને આજે કવિ પ્રેમાનંદની ખોટ વર્તાય છે. તો પ્રેમાનંદમાં જે એક વાણીની એક છટાઓ હતી અનેક રીતે કેવા કેવા આખ્યાનો, અને એ આખ્યાનો એમના સમય સાથે આપણને સાંકળતા હતા, એ તો તું આપણને કહી શકશે કવિ. તો એ જે છે તે એક આ હજી તો ઉદયનની કવિતા આપણે સાંભળવાની બાકી છે. એમાં પણ આ જ સામર્થ્ય છે. એ ત્રણેય જણા મને ખરેખર પ્રેમાનંદની યાદ અપાવે છે. એક મધ્યકાળની અંદર આપણે જે કથા કાવ્યની ભાષા નિપજાવી શક્યા હતા એની મને યાદ અપાવે છે આ ત્રણેય કવિઓ.